નમસ્કાર કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓ કે જેઓ આ વર્ષે યોજાયેલ મહાકુંભના જે મેળા દરમિયાન જેમણે સેવાઓ આપી હતી તેવા કર્મચારીઓ માટે મહાકુંભના જે સમાપન સમયે જે બોનસની જાહેરાત કરી હતી તે બોનસ જે છે તે કર્મચારીઓને દિવાળી પહેલાં ચૂકવવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તદુપરાંત આ કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર 16,000 રૂપિયા પ્રતિ માસ અને સાથે તમામ જે વર્ગ 4ના કર્મચારીઓ છે સફાઈ કામદારો તેમની તબીબી સારવારની જે છે તે મફત જાહેરાત કરવામાં આવી છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓને 10,000 રૂપિયાનું બોનસ સાથે લઘુત્તમ પગાર 16,000 રૂપિયા પ્રતિ માસ કરવાની તેમજ મફત તબીબી સારવાર આપવાની જાહેરાત કરાઈ છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વર્ગ 4 કર્મચારી શિક્ષકગણ વગેરેના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું ઉત્તર પ્રદેશની। તો ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા ગત જ્યારે મહાકુંભનું આયોજન થયું હતું કુંભ મેળાનું તે દરમિયાન જે સફાઈ કર્મચારીઓ લગભગ 45 દિવસ સુધી કુંભ મેળામાં ખડે પગે રહ્યા હતા અને જેમણે સફાઈનું કામ કર્યું હતું તેવા કર્મચારીઓ માટે કુંભ મેળાના સમાપન બાદ જ જે છે તે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 10,000 રૂપિયાનું બોનસ આ કર્મચારીઓ માટે જાહેર કરાયું હતું। ત્યારે હવે યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આ બોનસ જે છે તે દિવાળી પહેલાં ઓક્ટોબરના પગારમાં ચૂકવવાને લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સફાઈ કામદારોને આશરે 6 મહિનાના 7 મહિનાના વેઇટિંગ બાદ એટલે કે જે કહી શકાય કે 6 મહિનાના જે વાત કરીએ તો જ્યારે મુખ્યમંત્રી જાહેરાત કરી ત્યારબાદ 6 મહિના પછી જે કહી શકાય પ્રયાસ કર્યા બાદ આ કર્મચારીઓને 10,000 રૂપિયાનું બોનસ મળી રહ્યું છે। તદુપરાંત રાજ્ય સરકારે એ સમયે 16,000 રૂપિયા લઘુત્તમ વેતન કરવાની વાત કરી હતી અને આ સફાઈ કામદારોને મફત તબીબી સારવારની પણ જાહેરાત કરી હતી જેને અમલમાં મૂકી દીધી છે। તો પ્રયાગરાજમાં મહાકુંભ મેળા સમાપન પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફાઈ કામદારો માટે મોટી જાહેરાતો કરી હતી। મહાકુંભમાં રોકાયેલા ઉત્તર પ્રદેશના સફાઈ કામદારોને રૂપિયા 10,000નું બોનસ મળશે। વધુમાં એપ્રિલથી શરૂ થતા સફાઈ કામદારો માટે લઘુત્તમ વેતન 16,000 કરવાની પણ જાહેરાત કરાઈ હતી। આ તમામ બાબતોનો જે અમલ છે તે 1 ઓક્ટોબર 2025થી કરવાનો રહેશે અને ઓક્ટોબર મહિનામાં દિવાળીના પગાર પહેલાં તમામ કર્મચારીઓને 16,000 લેખે પગાર અને 10,000 રૂપિયા એડોક બોનસ તરીકે ચૂકવવાને લઈ અને નાણાં વિભાગને મુખ્યમંત્રી દ્વારા જે છે તે કડક જે કહે છે સૂચનો આપવામાં આવ્યા છે। તો જે રીતે સફાઈ કામદારોને આ બોનસ અને જે લઘુત્તમ પગાર વેતન મળ્યું છે તે જોતાં એવું લાગે છે કે આ કર્મચારીઓ કે જેઓ 45 દિવસ ખડે પગે રહી અને લાખો લોકોએ કરેલો કચરો જે છે તે તેમણે વીણ્યો હતો તેમની મહેનતનું ફળ આ સરકારે આખરે આપ્યું છે। જય હિન્દ, અસ્તુ।